કેશોદના મોવાણા દરવાજા પાસે ફોર વ્હીલ કારને નુકસાની કરી ધમકી આપતા નોંધાઈ છે. કેશોદના મોવાણા દરવાજા જમાતખાને પારિવારિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલા શાકભાજીના વેપારી નદીમભાઈ ગફારભાઈ મહેડાને રાત્રિના સમયે ઇસરાદ ઇબ્રાહીમ મહેડા અને ઇલિયાસ ઉર્ફે ઇલુ ઇબ્રાહીમ મહેડા, ફરહાન ખાન પઠાણ તેમજ માહિર મુસાભાઈ મહેડા અપશબ્દો આપી નદીમભાઈ ગફારભાઈ મહેડાને જમાતખાનાની બહાર બોલાવતા હોય અને પ્રસંગ બગડે નહીં અને ભયભીત થયેલા નદીમભાઈ બહાર ન જતા અને બહાર તેઓના બહેનની ફોર વ્હીલ કાર રજિસ્ટ્રેશન નંબર GJ81Q 4337નો પાછળનો કાચ તોડી લીસોટા કરી ખોબા પાડી નુકસાન કરી જતા રહ્યા હોય અને ત્યારે મુસાભાઈ હુસેનભાઈ મહેડા અને હનીફભાઈ હુસેનભાઈ મહેડા, આયુષીબેન ઇબ્રાહીમભાઈ મહેડા, કુલસુમબેન મન ફાવે તેમ અપશબ્દો બોલી કહેતા હતા કે તું અહીંયા આવ અને તને મારી નાખવાનો છે. 2 દિવસ પહેલા નદીમભાઈ મહેડાને ઇસરાદ ઇબ્રાહીમ મહેડા સાથે માથાકૂટ થઈ હોય, પોલીસ સ્ટેશનમાં અરજી કરી હોય, જેનું મન દુઃખ રાખી ફોર વ્હીલ કારની નુકસાની થતાં કેશોદ પોલીસ સ્ટેશન ASI શબીરભાઈ દલ દ્વારા નદીમભાઈ ગફારભાઈ મહેડાનું નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતાની કલમ 296B, 351(3), 324(4) હેઠળ ઇસરાદ ઇબ્રાહીમ મહેડા અને ઇલિયાસ ઉર્ફે ઇલુ ઇબ્રાહીમ મહેડા, ફરહાન ખાન પઠાણ તેમજ માહિર મુસાભાઈ મહેડા, મુસાભાઈ હુસેનભાઈ મહેડા, હનીફભાઈ હુસેનભાઈ મહેડા, આયુષીબેન ઇબ્રાહીમભાઈ મહેડા, કુસુમબેન મુસાભાઈ મહેડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ASI વીરાભાઈ દાદાભાઈ ગિયડ ચલાવી રહ્યા. કેશોદમાં મોહરમ નજીક આવી રહી છે ત્યારે થયેલી માથાકૂટથી આગેવાનો ચિંતિત થઈ ગયા છે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.